બામલ્લા ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ઉમલ્લા નજીકના બામલ્લા ગામેથી રાત્રિ દરમિયાન ઘરના આંગણામાં પાર્ક કરેલ એક મોટરસાયકલ ચોરાવાની ઘટના બનતા તાલુકામાં ફરી એકવાર વાહન ચોર સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે। આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામના દેવનભાઈ કરશનભાઈ વસાવા રાજપીપળા ખાતે વીજ કંપનીમાં નોકરી કરે છે। તેમણે નોકરીએ જવા આવવા 2020ના વર્ષ દરમિયાન એક મોટરસાયકલ ખરીદી હતી। ગત તારીખ 7મીના રોજ તેમણે નોકરીએથી આવ્યા બાદ મોટરસાયકલ ઘરના આંગણામાં પાર્ક કરીને મૂકી હતી। ત્યારબાદ રાતના 1:30 વાગ્યાના અરસામાં તેઓ જાગ્યા અને ઘર બહાર નીકળ્યા ત્યારે ઘરના આંગણામાં પાર્ક કરેલ મોટરસાયકલ તેની જગ્યાએ દેખાઈ નહોતી। તેથી તેમણે તેમની પત્ની અને બાજુમાં રહેતા ભત્રીજાને ઊંઘમાંથી જગાડીને આ બાબતની જાણ કરી। ત્યારબાદ મોટરસાયકલ આજુબાજુ તેમજ આસપાસના ગામોએ શોધવા છતાં મળી ન હતી। તેથી મોટરસાયકલને કોઈ અજાણ્યા ચોર ચોરી ગયા હોવાની ખાતરી થઈ હતી। ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલની ચોરી થતાં તેમને શોધવા છતાં કોઈ ભાળ ન મળતા દેવનભાઈ વસાવાએ ગતરોજ તારીખ 10મીના રોજ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી।